આજે તો અમે પહેલી વાર સરગવાના પાન નાખીને થેપલા બનાવ્યા છે. હું થેપલા વણતી ગઈ અને હેતવી ચોળવે છે થેપલાને. પછી થેપલા સાથે ખાવા માટે મેં દહીં લઈ લીધું છે. મસ્ત લાગે છે. એમ તો સ્વાદમાં કંઈ ખબર નથી પડતી સરગવાના પાન નાખ્યા હોય એવું. નોર્મલ આપણે મેથી અને ધાણાભાજી નાખીએ એવો જ સ્વાદ આવે છે. પછી રૂમની બારીએથી જોયું તો મોર કળા કરતો તો વંડીની પાછળ, અને રોજડા ખેતરમાં માંડવીનું ચેકિંગ કરવા આવ્યા છે. તમને વિડીયોમાં કેટલા રોજડા દેખાય છે ગણીને કમેન્ટ કરજો. પછી હું બહાર ગઈ તો કામાક્ષી બા ભેગી ટમેટી વાવતી હતી. કામાક્ષીને પણ ટમેટા બહુ જ ભાવે એટલે એ બાની મદદ કરે છે. દાંતડીથી કામાક્ષી ખાડા કરતી જાય છે અને મમ્મી એમાં ટમેટી વાવતા જાય છે. પછી કામાક્ષીએ પાણી પણ પીવડાવી દીધું. હવે થોડા જ દિવસમાં સરસ ટમેટા આવી જશે. ચાલો હવે જમી લઈએ. દાળ, ભાત, શાક અને રોટલી. બપોરે પાછા અમે ખેતરમાં આવ્યા. કામાક્ષીના બે વિડીયો ઉતારવાના હતા. હજી સુધી તમે કામાક્ષીની ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. ચેનલનું નામ છે કામાક્ષીની વાતો. ટાઇટલમાં પણ હું ચેનલનું નામ લખી નાખીશ. એના ઉપર ક્લિક કરશો એટલે સીધી કામાક્ષીની ચેનલ આવી જશે. પછી સબસ્ક્રાઇબ કરી દેજો. પછી હું થોડીક વાર આરામ કરવા આવી તો કામાક્ષી આવી મારી પાસે અને મને એનો પગ બતાવીને કહે કે જો તો મમ્મી, આ મને કાંટો લાગી ગયો છે કે શું. પોતે તો ન સુવે પણ બીજાને ન સુવા દે. બપોર વચ્ચે શાંતિ ન હોય એને. પછી હું બહાર જ આવી ગઈ. અહીંયા મમ્મી બેઠા બેઠા ગુંદા ભાંગીને મીઠામાં બોળે છે. આનું હવે કંઈક બનાવશે, અથાણું કે કંઈક એવું. આ અમારે હમણાં જ આવ્યા છે. કાદવિયા ગુંદા કહેવાય ને, ચોમાસામાં આવે એને. અને ચાલો હવે હું તમને રીંગણી બતાવું. થોડાક દિવસ પહેલા ઓલા ખેતરમાંથી વાવી હતી ને, એ ચોટી ગઈ છે. હવે સરસ ફૂલ આવ્યા છે કેટલા બધા. અને આ એક રીંગણીમાં તો સરસ એક રીંગણું પણ આવ્યું છે. પછી મને ને કામાક્ષીને ભૂખ લાગી તો અમે બે આ પૂરી ખાધી પાણીપુરીની. ચાલો તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય સિયારામ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ.